રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા જીવ બચાવો ચળવળ અંતર્ગત અનોખું સેફ્ટી ગાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવી દોરીથી થતા અકસ્માતોમાં જીવ બચાવવાનો પ્રયાસ કરાયો છે. આ અભિયાન છેલ્લા 2 વર્ષથી સતત ચાલી રહ્યું છે. ગત વર્ષે અંદાજિત 50,000 ટુ વ્હીલરોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ વર્ષે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે, જે સતત 13 દિવસ સુધી ચાલશે. આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવા અને સમાજ હિતના વિચારો હંમેશા મયંકભાઈ નાયકને જ આવે છે. સ્થાનિકોમાં આ અભિયાનને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ મહેસાણા. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારે ગુજરાતની અંદર પતંગ ઉડાડવાનો એક મોટો અવસર હોય છે અને આ તહેવાર નિમિત્તે દોરીના લીધે બાઇક ચલાવનારને ઘણીવાર નુકસાન થતું હોય છે અને ઘણીવાર જાનહાની પણ થતી હોય છે. ગઈ સાલથી મેં આ કાર્યક્રમ શરૂ કરેલો હતો. ગઈ સાલ અમે 28,000 કરતા પણ વધારે લોકોને આ સેફગાર્ડ લગાવેલા. આ વર્ષથી ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળોથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે. અમારી સેવાલય પરિવાર ટીમ દ્વારા આખો કાર્યક્રમ લઈ અને વધુમાં વધુ લોકોના સેફગાર્ડ લગાવી અને ઉત્તરાયણના દોરીના લીધે કોઈને નુકસાન ના થાય એ માટેનો અમારો પ્રયત્ન છે. ઉત્તરાયણ પછી પણ જે દોરીના ગૂંચળા વગેરે પડી રહેતું હોય છે એ ગૂંચળાઓ પણ અમે ખરીદવાના છીએ. 100 રૂપિયા કિલો ખરીદવાના છીએ. એટલે અત્યારથી પણ જાહેરાત કર્યું કે દોરીના પણ ગૂંચળા હોય ઉત્તરાયણ પછી અમે અમારા સેવાલય ખાતે ખરીદીશું 100 રૂપિયા કિલો. આ ઉત્તરાયણ સુધી ચાલવાનો કાર્યક્રમ છે. 13મી જાન્યુઆરી સુધી આ સતત કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ જેટલા લોકો